અમારે જો પ્રોપર સમર આવી ગયો છે મારે અને દેવમને બંનેને. ફરેમને તો હજી નોર્મલ જ છે, હજી સમર ન થાય, શોર્ટ્સમાં નથી આવ્યા એટલે. ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. દેવમ જાય છે સ્કૂલે, હું તો આજે ઘરે જ છું, પણ આજ બહુ બધા કામ છે. ફટાફટ બ્રેકફાસ્ટ કરી અને પછી બીજું કામ શરૂ કરી. જો મને બધા પૂછતા હતા ને કે તમારે શું કેટલું અપડેટ છે, આવું અપડેટ છે. જો ઘરનું મારા હજી બધું કામકાજ ચાલુ જ છે. મારા જ અહીંયાથી ફ્લાવર લેવાના છે, ભાઈના ઘરે જવાનું છે ને તેના માટેથી પણ ફ્લાવર એ બધા પીળા પડી ગયા છે, એટલા બધા રહ્યા નહીં. હવે આ વહેલા આવી જાય ને વહેલા જતા રહી છે. જો આટલા ફ્લાવર લઈ લીધા છે પાછળ અમારા ગાર્ડનમાં, બાજુવાળા છે ને નેબરના ઘરેથી. આજે જો કાનાને પીળા વસ્ત્રો જોડે ફ્રૂટ મેં પીળું ધરાયું છે ભગવાનને, કેરી. જો અહીંયા આવી ગઈ છું ને વેઇટ કરું છું, મારી ફ્રેન્ડની મને પિક કરવાની છે, લેઝર ટ્રીટમેન્ટ કરાવવું છે ને તો એટલા માટે અમે જઈએ છીએ. હજી આવી નથી, લેટ થઈ ગઈ છે. અત્યારમાં જો આ બધું ખાલી છે, મોઢાથી બધું પેક થઈ જશે. મોહી મળી ગઈ છે મને, મોહી સવારમાં એણે મને હેરાન કરી છે. આજે મારો કોઈ પ્લાન નહોતો લેઝર કરવાનો, એના લીધે હું સ્પેશિયલ મારું કરવાની છું આજે. હવે તડકામાં તો અને લેટ કેટલી આવી લેટ લતીફ આજે? અરે ટ્રાફિક નડ્યો યાર, હું લેટ નહીં આવી, નહીં તો ક્યારની પહોંચી ગઈ હોત. એ ટ્રાફિક બહુ હતો કારણ કે અત્યારે સ્કૂલ ટાઈમ હોય ને એટલે વધારે ટ્રાફિક હોય. જો અત્યારે વેધર એકદમ ખુલી ગયું છે આજે. ચલો જો મારા આંટી આવી ગયા છે. હેલો આંટી. આજે આંટી છે ને લેઝર ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા છે પાછા. હું ને આંટી બને મારી ફ્રેન્ડનું કરી લીધું, આંટીનું હવે થઈ ગયું છે અને હવે હું મારા હેર કટ કરાવવાની છું. જો અહીંયા એકદમ ફૂલ નાઇસ ડેકોરેશન કરી નાખ્યું છે. હવે મને ઘણા વખતથી અહીંયા હેર કટ કરાવવા છે તો આજે ફાઇનલી કરાવી નાખું. આવી જ છું ને તો રોજ હેર મારા ટ્રીટમેન્ટ કરાવું છું. આપણે ઇન્ડિયન છે એમની જોડે, કારણ કે મને આપણે ઇન્ડિયન હેરસ્ટાઈલોની મજા આવે. એ લોકો ભૂરિયાઓ સારું કરે, હું એવું નથી કે ખરાબ કરે છે, પણ મને લેયર્સ જે રીતના કરવા હોય ને જીગીબેન બહુ ફાઇન કરે છે. મેં એમના હેર કટિંગ જોયા છે. તમને ચાલો આજે હું ફાઇનલી અહીંયા સલૂનમાં આવી ગઈ છું લેઝર કરાવવા, તો મારા હેર પણ કરાવીને જ જવા છે. બાય ધ વે હું અહીંયા છે ને કામ કરતી હતી આ સલૂનમાં પહેલાં, બહુ ટાઈમ પહેલાં 2012માં 13માં મેં અહીંયા કામ કર્યું છે. ઘણા વર્ષ મેં કર્યું છે અહીંયા કામ. પહેલાં હું જે કંપનીમાં કરતી હતી ને ત્યાં કરતી હતી, પણ ઇન બિટવીન પછી અહીંયા પણ હું કરતી હતી. આજે જો આટલી લેન્થ કપાઈ નાખી છે. જો આજે મારા ફાઇનલી લેયર્સ થઈ ગયા છે ડન. એકદમ સરસ દેખાય છે. મને આવા હેર ગમે વધારે, લેયર્સ આપણે ઇન્ડિયામાં કરાવતા હોય ને એ રીતના. અને આ જે હેર સ્ટાઇલિશ છે ને એ પોતે અમદાવાદના જ છે અને એમની પાસે જ મેં આજે કરાવ્યું. પોતાનું ત્યાં સલૂન હતું પણ હવે અહીંયા છે ઘણા ટાઈમથી. નોર્મલી છે ને બધા હેર કટ કરાવીને ફરવા જાય અને હું જાઉં છું શાક લેવા. ફોરેકને મેં બોલાવી લીધા છે, એ આવે છે મને પિક કરશે અને પછી અમે જ્યાં આંટીના ઘરે જ્યાં રહેતા હતા ને એ બાજુ કિંગ્સબરી જવાનું. મેં આંટીને કીધું કે તમે રહો થોડી વાર તો આપણે જોડે જઈશું, પણ આંટી કે મને લેટ થાય છે, મારે હેર કટ કરવા બેઠી હતી ને એટલે તો એ જતા રહ્યા. હવે ફોરેક મને પિક કરશે, પછી કિંગ્સબરી જઈશું અને પછી ટાઈમ મળશે ને તો કોસ્કો પણ જવું છે, પણ લેટ્સ સી હવે કેટલો ટાઈમ રહી છે ઇન બિટવીન. બીબીમાં પહોંચી ગઈ છું, બીબીની શોપિંગ પતાવી અને પછી કિંગ્સબરી જવાનું છે. જો અહીંયા મઠિયા હજી પણ મળે જ છે. નાના મઠિયાના પેકિંગ છે 99 પેન્સના જ છે અને બે લેવા હોય ને તો 150ના. બરફી છે, ગુલાબજામુન, અહીંયા જો આ સિંગ છે ને એની પ્રાઇસ છે 1 કિલોની 3 પાઉન્ડ અને બે લેવી હોય તો 575. સિંગ અહીંયા ઘણી મોંઘી છે. બેબીની શોપિંગ ડન થઈ ગઈ છે. હવે કિંગ્સબરી ફ્રૂટ એન્ડ વેજમાં ત્યાંથી શાક લઈ અને સીધા ઘરે. હવે કિંગ્સબરી જો આવી અને ટ્રાફિક ના હોય ને એવું બને જ નહીં. શું કેવું પડે? ટ્રાફિકમાં હે ને ફસાઈ જ જઈએ. તો કિંગ્સબરી આવી ગઈ છું શાક લેવાના. અહીંયા હવે મેંગોની સિઝન આવી ગઈ છે ને તો એટલી બધી ક્યુ છે ને મેંગો માટે. જો મારે તો લેવાની છે નહીં, હમણાં બોક્સ લઈને આવ્યા હતા તો હજી છે તે એટલે. કિંગ્સબરી જો વીકડેઝ છે ને તોય આટલું બિઝી છે. અમને એવું કે વીકડેઝ છે ને તો આટલી બધું ટ્રાફિકની શાકમાં એટલી બધી ભીડ હતી. નોર્મલી હું સેટરડે જ આવું છું, પણ આજે ઘણા ટાઈમ પછી ટ્યુઝડે આવી છું, બહુ જ ભીડ હતી.
પણ શાક લેવાની અહીંયા જેવી મજા ક્યાંય ના આવે બીજી જગ્યાએ. હા પરે આજનો દિવસ છે ને શોપિંગ ડે જ છે. હવે આવી ગયા છીએ અમે કોસ્કોમાં. પરે કંટાળી ગયા છે. મેં તો હવે લાસ્ટ શોપિંગ છે પછી ઘરે જતા રહીએ. અમે જ્યારે પણ કોસ્કોમાં આવ્યા ને ઘરે ટીવી ઓલરેડી નવું લઈ લીધું છે પર્યંક. હે તોય તમને દર વખતે ઈચ્છા થાય અહીંયા આવો એટલે ટીવી લેવાની. અહીંયા જો દેવામને લઈને આવ્યા હોય ને તો બહુ મજા પડી જાય આ બધું. એ તો એમ કે મમ્મા કેન આઈ હેવ ધીસ વન. છોકરાને મજા આવે આવું બધા ભેગા થયા હોય ને ત્યારે રમવાનું. શું? હા યાર પણ આપણે આપણા ગાર્ડનમાં બધું બનાવી નાખ્યું એટલે જગ્યા નથી. હવે જગ્યા છે જ નહીં. કીપ બાર પ્લે કરી છે. આઈ સરસ છે પરે. થોડો ટાઈમ રમે પણ બધા છોકરાઓ હોય ત્યારે એ લોકોને મજા આવે રમવાની. આ જો ફ્રૂટ ને એનું સેક્શન છે. ફ્રૂટ અને વેજીટેબલ એટલું ફ્રીઝિંગ છે ને અહીંયા અંદર. મેલન જો હવે અલગ અલગ એટલા નીકળે છે ને. આ કંઈક મેલન કિંગ અલગ છે. જો આજે કોસ્કોમાં આવીએ ને એટલે જે ના લેવાનું હોય ને એ ક્વોન્ટિટીમાં લઈ જ લઈએ બધું જોઈએ ને એટલે. અને આજે પર્યંકને કેટલા ગયા વર્ષની ઈચ્છા હતી કે એને ફેન લેવો છે. અમે ફાઇનલી લંડનના ઘરમાં અમે ફેન જોઈશું. હે પર્યંક ફર્સ્ટ ટાઈમ. હા એસી ને એવું લોકો લગાવવા લાગ્યા છે પણ અમે ફેન લીધો છે. આ જોઈએ હવે કેવું ફિટ થાય છે કે નહીં જોવું પડશે. તો અમે લગાવી દઈએ. હવા કેટલી આવે. સાચી વાત છે. હવાઈ થઈ જશે ને. ચાલો કોસ્કોની શોપિંગ તો ફિનિશ થઈ ગઈ છે. પણ તમારે શું કહેવું અહીંયા એવરી વીક આવવું જોઈએ કે ના આવાય? તમારું બેંક બેલેન્સ ઓછું થતું જાય. નોન વસ્તુ જરૂર હોય ને એ આપણે લઈ લઈએ. અહીંયા આવીએ ને એટલે એમ થાય કે ચલો ને પછી કામમાં આવશે પછી કામમાં આવશે. એવું કરી કરીને ઘણી વસ્તુ મેં લીધેલી છે. સ્પેશિયલી દેવાના વિટામિન્સ પણ લીધા. એ ઘણા વખતથી મને કહેતો હતો કે મમ્મા મને વિટામિન્સ મારા ક્યાં છે મને લઈ આપને. એટલે મેં કીધું ચલો હવે અત્યારે લઈ. નોર્મલી હું એને કન્ટિન્યુઅસ નથી આપતી. વિન્ટરમાં આપીએ સમરમાં ઓછા પણ આ વખતે પતી ગયા ઘણા ટાઈમ છે નથી લીધા. એટલે એને તો પેલું જેલી જેવું હોય ને એને મજા આવે એટલે એ માંગીએ છીએ. રેડી થઈ ગયા છીએ ભાઈના ઘરે જવા માટે. તેમના ઘરે આજે શું પધારવાના છે? જે આપણે બાવાશ્રી કહીએ ને એવી રીતે. તો ફ્લાવર જો મેં લઈ લીધા છે બધા રેડી કરી લીધા. ચલો નીકળો ફટાફટ. ચાલો જો ફ્લાવર લઈને ભાઈના ઘરે પહોંચી ગયા છીએ. ચાલો જોઈએ ભાભીએ શું ડેકોરેશન કર્યું છે અંદર. જો મિની આવી અમારા સ્વાગત માટે. મિની પહેલા જ હોય ઓલવેઝ. જેમ તને જોઈને તો મને લાગે મિની ગાડી જ થવાની. અહીંયા જો ભાભીએ છે ને બધી તૈયારી કરી રાખી છે. બધા ફ્લાવર્સ અહીંયા એમણે દીવા જો જાતે બનાવ્યા છે. લૂંટના સરસ બનાવ્યા છે. અહીંયા ભગવાનના ભોગ ધરાવવાનું એ બધું છે. અને અહીંયા પીળા ચોખા કેમ છે એ હમણાં પૂછું ભાભીને. મને એની નથી ખબર. આ પીળા ચોખા કેમ હોય ભાભી? આઈ થિંક કાનાને બધું પીળું પીળું ગમે કે નહીં એટલે જો ને હા એ તો મેં હા એ મને ખબર પડી પણ મેં પીળા ચોખા કેમ હળદર વાળા જ છે ને બધા કે આપણે તો પુષ્ટિ માર્ગમાં નથી એટલે બહુ આઈડિયા નથી પણ મને એવું લાગે છે કે કાનાને ઓરેન્જ ને કેસરી બધું ગમે કે નહીં. ઓકે પીળું બધું. હા ચલો બધું રેડી કરી દીધું છે. હવે અમે ખાલી આ પેટલ કરી નાખીએ એટલે બધું ડન. જો એન્ટ્રન્સ આ રીતનું કંઈક કરી દીધું છે અહીંયા. ચલો અહીંયા જો કાનાજીને સરસ તૈયાર કરી અને બિરાજમાન કરી દીધા છે. સરસ મુગટ છે. મારી પાસે છે કાનાનો આવો મુગટ પણ મારા કાનાને તો માથું મોટું છે કે મુગટ મોટો થતો જ નથી ફીટ. અહીંયા જો આ ભાઈ બાપ દીકરો એવા સરસ ગોઠવાઈ ગયા છે ને. દેવન તને સ્વિમિંગમાં જવું પડશે બેટા. 10 મિનિટમાં હવે ભગવાન કરીને ચલો થઈ જાય તો સારું. અહીંયા ચારમો બેન બેસી ગયા છે. ના કરતા હતા બાવાશ્રીની તો હવે આવી ગયા છે. તો ચાલો હવે પધરામણી કરીશું, દર્શન કરીશું અને પછી ઘરે જઈશું. લઈ આવજો ફ્લાવર. જય શ્રી કૃષ્ણ. થોડું આવતા બધા એક જ ક્લાસમાં. હાથમાં લઈ લે. જા બેટા બધા હાથ ખાલી હાથ લગાડ દો. હાથ લગાડ દે ખાલી ફ્લાવર ને બેટા બધા. હા બસ. તમે લોકો પગે લાગે તા દેવમ તો લાગ્યો છે.
અહીં મૂકી દો તો તમારે કપડાં કાઢવું પડે. નહીં આમ ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. પછી હવે કઈ બોલવાનું છે? દેવનાથ અમે જો હવે ઘરે પહોંચી જઈશું નહીં દેવમ. અમને એવું હતું કે દેવમને નહીં પહોંચાય પણ સ્વિમિંગમાંથી પણ એને જે આપણા નસીબમાં હોય ને એ થઈ જાય હે ને પરે. તો દેવમની સરસ અમે બધાએ દર્શન કરી લીધા, પૂજાઈ કરી સરસ, અને હવે ઘરે જઈએ છીએ. ઘરે જઈને હવે ડિનર બનાવીશું એટલે આજનો દિવસ આપણો પૂરો. આજે આખો દિવસ શોપિંગમાં ગયો, પછી અત્યારે તો સરસ અહીંયા હતું પધરામણી એટલે ત્યાં ગયા હતા ભાઈના ઘરે. ચાલો હવે ઘરે પહોંચી ગયા, ફૂલ તડકો છે ને જમ્યા પછી ઘરે સોફા ઉપર બેસીને વિડીયો લઉં. આજે અમે કંઈક અલગ જ છે હે પરેશ માહોલ. આજે અમે વોક કરતા કરતા શોપિંગ કરવા જઈએ. થોડું મોટેથી બોલજો. અમે વોક કરતા કરતા શોપિંગ કરવા જઈએ. દેવા હું ચાલ. આજે અમે જમીને થોડું વોક કરી લે, કહીએ કે આજે સારો દિવસ છે, મીન્સ સારું એટલે ઠંડી નથી, તો કીધું ચાલો આજે થોડું વોક કરી આવે. આગળથી જઈએ પડે ને આગળ મજા આવે એવું છે. ચાલો તો વોક કરી લીડર સુધી જઈએ ને રિટર્ન. નહીં આજે આટલી બધી શોપિંગ કરીને તોય થોડું થોડું રહી જ જાય લેવાનું બાકી. અત્યારે જો સ્કાય કેટલું બ્યુટીફુલ લાગે છે. ઓલમોસ્ટ 9 વાગવા આવ્યા છે, હજી પણ અહીંયા અજવાળું છે. અહીંયાનો સમરની છે ને આ જ કંઈક મજા છે કે દિવસ એટલો લાંબો હોય ને તો મજા આવી જાય. આજે જો અમને વોક કરવા જવાનો ટાઈમ મળ્યો તોય પણ હજી પણ અજવાળું છે. વિન્ટરમાં ખાલી માઇનસ પોઈન્ટ એ જ છે કે અર્લી અંધારું થઈ જાય. અર્લી એટલે બહુ વધારે પડતું અર્લી થઈ જાય એટલે કંઈ જઈ ના શકે ને વેધર એટલું બકવાસ હોય, બહુ જ ઠંડી હોય એટલે આપણને કંઈ જવાની પણ ઈચ્છા ના થાય. આજે મસ્ત અમે વોક પણ કરી લીધું, હવે ઘરે જઈએ છીએ અને વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું આજે. ચાલો તો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજનો આખો દિવસ બહુ જ સરસ મારો સ્પેન્ડ થઈ ગયો, મજા આવી ગઈ. આજે પધરામણી હતી તો એ દર્શને થઈ ગયા. સવારનું બધું આખા બધું શોપિંગ પણ પતાવી દીધું, બધું જ કામ જે હતા બધા જ પૂરા કરી લીધા. ચાલો તો ફરીથી મળીશું કાલે. બાય બાય. આજે જો બીજ છે ને તો ચાંદામામાં જો કેટલા સરસ દેખાય છે બીજનો ચંદ્ર. અને આવતીકાલે છે અખાત્રીજ. અખાત્રીજ એટલે એટલો સરસ દિવસ છે. ત્યારે બધા ઘણા લોકોને જે કંઈક બાય કરવાનું હોય એ પણ કરતા હોય. ઘરનું મુહૂર્ત આ તે કંઈ પણ વસ્તુ હોય સારી વસ્તુ કરવા
કરવા માટેનો દિવસ છે કાલે. તો હું પરેને કીધી તમે મને સોનું બાય કરી આપો. ખાલી એમ જ કહું છું, કંઈ બાય નથી કરવાનું અમારે તો અત્યારે, પણ કાલનો દિવસ સારો છે, શુભ કહેવાય એમ. ચાલો તો હવે મળીએ ઘરે. ના હવે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું.